અરે વાહ. હો બેટા તૈયાર થઈ ગયા? હા મમ્મી. આજે તો બહુ ખુશ દેખાવશો ને, કારણ કે આ પિયરમાં પેલો આટો જાવશો ને લગ્ન પછી. હા એટલે જ ને, આ ઘણા ઘણા દિવસો પછી છે ને હું મારા ભાઈ અને મારી બાને મળીશ. સાચું કહું ને તો એ લોકોય તે આટલા બધા હરખથી જશે કે આજે હું ઘરે જવાની છું. અરે વાહ, તો હરખ તો મને બહુ થાય છો. મમ્મી થાય જ ને, હું પહેલી વાર જો જાઉં છું. સાચી વાત છે. તું પહેલી વાર આટો જાશો એટલે તને તો ખબર જ છે કે આપણામાં કેવો રિવાજ છે. આવો પહેલો આટો પિયર જાય ને એટલે એને ત્યાં પિયરિયાવાળા પહેલી વાર સાસરિયાવાળાને પેરામણીયું કરે, સોનાનો કંઈક દાગીનો આપે અને મીઠાઈઓ વગેરે વગેરે કેટલું આપે. જેટલું આપે ને એટલું ઓછું છે દીકરીઓને. આ તો બધી ખબર હશે ને બેટા તને? મમ્મી મને બધી વાતની ખબર છે, પણ હું શું કહું છું, તમે ખોટું ન લગાડો ને તો કહું. ના રે ના, મને શું કરવા ખોટું લાગવાનું? તું તારે બોલ ને, તું તારે શું બોલવું બોલ. મમ્મી તમને તો ખબર છે ને કે મારા ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી નથી. તમે આ જે વસ્તુ બોલ્યા ને એમાંથી થોડું ઘણું આપે તો આપે, નકર આપે તો આપે એટલે વો બેટા, આ કેવી વાત કરી નાખી તમે. તમે આપણી નાતના છો, અમે કોઈ બીજી નાતની છોકરી નથી લાવ્યા મારા છોકરાને પરણાવીને કે તમે આવી વાત કરો છો. આપણી નાતમાં તો પેલા રીત રિવાજ ઉપર હાલે, પછી જો ઘરમાં લવાય, ખબર છે ને તમને? અને જો રીત રિવાજ પ્રમાણે નો હાલે તો ઘરમાં આવેલી વવારુને ઘરની બહાર કાઢતા પણ વાર ન લાગે. મમ્મી તમે આવું કેમ બોલો છો? અરે હું તો ખાલી રીત રિવાજ કહું છું તને બેટા. તને તો ખબર હશે ને, કેમ કે કાલ સવારે તારા ભાઈના લગ્ન થયા હતા, તારા ભાભી પણ એટલું બધું લાવી હશે. એટલે મારે તને કઈ શીખવાડવાની જરૂર તો છે નહીં. પણ બેટા કેમ તમે ડ્રેસ પહેર્યો છે અને આ ઘડિયાળ બડિયાળ, તમે નવા નવા લગ્ન થયા છે, મસ્ત મજાની સાડીઓ પહેરો, કારણ કે અમે તો તમને એટલું ચડાયું છે ને કે આમ લોકો જોવે તો આંખું ફાટી રહી જાય કે ઓહો, આને તો જોઈએ ની વહુને કેટલું ચડાયું છે. આટલી હારી હારી ભારે ભારે હાડીઓ ને દાગીનો. તું બેટા આમ રહી ને તો અમારી ઇજ્જત આબરૂ ઉપર તો દાગ લાગશે કે ઓ લ્યો, વહુને કઈ સડાયું નહીં હોય તો જો કઈ પહેર્યું નથી. એવું નથી મમ્મી. હા બેટા, મોડું તો અમારું જ કહેવાય ને. હે જુઓ, એવું કંઈ નથી. તમે કહેતા હોય ને તો પહેરી લઈશ, પણ આ તો મેં દેવાંગને પૂછ્યું હતું ને તો એમણે કીધું કે ઇટ્સ ઓકે, કોઈ જ ઇશ્યુ નથી, એટલા માટે પહેર્યો ડ્રેસ. જુઓ મમ્મી, મારા બાની ને એ લોકોની પરિસ્થિતિ એટલી બધી સારી નથી, તો કદાચ એ લોકો આ પેરામણીમાં પહોંચી ન વળે ને. એવું તો નો હાલે બેટા, પેરામણી તો કરવી જ પડે, આપણે રિવાજ છે. હું ના નથી પાડતી. તો પછી તમારે છે ને બાપ દાદાના ખેતરો બહુ બધા હોય, જમીન વાળા રહ્યા, એકાદ ટુકડો વેચી નહીં પણ દીકરીની તો પેરામણી કરવી જ પડે. આ રિવાજ છે આપણા ઘરમાં. મારા ઘરે તો જમીન ઉપર તો મારું ઘર ચાલે છે. જો ખેતીવાડી કરે તો જ તે આવક થાય છે અમારા ઘરમાં. હા તો કાઈ નહીં, ઈ આવક આવે એમાંથી તને બધું કરી દે તો હું વાંધો છે તને? મમ્મી બસ તારે તો ખાલી લઈને આવતું રહેવાનું. એટલે આપણા પરિવારમાં કોઈ મને કઈ ન જાવું જોઈએ. ઈ બધી વાત તારા હાથમાં છે, કારણ કે જો મારી આ છે ને લાજ જાય ને એ મને ન પરવડે. નહીં જવા દઉં લાજ, બને ને ત્યાં સુધી તો નહીં જ જવા દઉં. અને તમને તો ખબર છે મમ્મી કે ખેડૂત ખાલી કહેવાય જ છે, બાકી ખેડૂતની વાહે કંઈ વધતું તો છે જ નહીં. હું ખેડૂતની જ દીકરી છું. હા બેટા, તારે મને આ બધી શિખામણ ન દેવાની હોય. તું પૈણીને આવીને એને આજે ત્રીજો દિવસ થયો પણ લાગતું નથી કે તું વરવધુ છો. જો મમ્મી, તમે કહો છો એ બધી વાત સાચી કે સમાજમાં કુટુંબમાં આપણી ઇજ્જત શું, આબરૂ શું, પણ શું કરું, મારો ભાઈ અને મારા બા ગરીબ છે, એમાં મારો શું વાંક છે આમાં? હો બેટા, ગરીબ નો કહેવાય, જેને જમીન હોય ને એનાથી મિલકત વાળું વધારે કોઈ હોય જ નહીં. જે ઉભડિયા હોય ને એને ગરીબ કહેવાય. હવે તારા બાપાને તો 10 વીઘા જમીન છે, કદાચ 10 વીઘા તારા ખાતે કરી દે તોય વાંધો નથી, તો તાલો સમજા, ભલે કાંઈ બીજું ન આપે તો હાલ છે. કારણ કે તારી જોવા જાય ને તો કરિયાવરમાં કાંઈ બાપે આપ્યું નથી. 2 ગાભા આપ્યા છે અને 2 ઠોબારા આપ્યા છે. અને રહી વાત દાગીનાની તો બધા અમે સડાવ્યા, એનો મોભો છે તમને?
અને તમારા બાપાને તો એને કહી દેજો જરાક કે મારી સાસુએ કીધું છે કે દાગીનો એકાદો અને પેરામણી અને થોડી ઘણી મીઠાઈઓ મારે સોસાયટીમાં વેચવી પડે ને. હે હા, મારી ઇજ્જત છે એટલે આ વાત ન ભૂલાય. બસ આટલું કહેવાનું હતું. બાકી બેટા જાઓ તમારે મળી આવો સરસ. અને જ્યારે તમારી આ બધી તૈયારી થઈ જાય ત્યારે સમાચાર મોકલાવજો. દેવાંગ ફોન કરશે, અમે આવીને તેડી જાઉં. તૈયાર રાખજો. સારું તઈ, સીતારામ. ઓય, ક્યાં ખોવાઈ ગયો? ક્યાંય ને વિચાર કરતો હતો. લે, તું ક્યાંનો વિચાર કરતો થઈ ગયો? અને આ મોઢું કેમ પડેલું છે? ઉદાસ કેમ છો એટલો બધો? જો ને મમ્મી જીદ લઈને બેઠા છે. હા, તું જાણે છે ને કે તારી ભાભી આ વીર પસલી કરવા માટે થઈને એના પિયર ગઈ છે, તો હવે પાછી તેડવા જવા માટે મમ્મીએ મને શરત આપી છે. શું શું શરત આપી? એ જ કે હા, નવા કંઈક નાટક હશે મમ્મીને આવે. હું તેડવા જાઉં ને ત્યારે મારા સાસુને ફોન કરીને કહું કે તમે છે ને એને ખાલી હાથે નહીં વળાવતા. હા, નાનામાં નાનું પણ સોનું કરાવી આપજો. સોનું? અને ભાભીના ઘરેથી? હા, મમ્મીને ખબર તો છે કે એનું ઘર કેટલું ગરીબ છે. બધી ખબર છે મમ્મીને, પણ છતાંય એ નાના માણસોને આવી રીતે હેરાન કરવા માંગે છે. તું જ કે મને. હા, તો તારે સમજાવાતું નથી કે એની પરિસ્થિતિ થોડીક વીક છે. હે, ગરીબ છે તો આપણે એની પાસેથી સોનું કઈ રીતે માંગી શકીએ? અરે, એણે એની દીકરી આપી છે ને, એ જ આપણા માટે બહુ છે. પણ મમ્મી સમજે તો ને. મને ધમકાવ્યો, મને કીધું છે કે સોનું લીધા વગર જો તારી વહુ આ ઘરમાં આવશે ને તો એક દિવસ પણ ટાટીઓ નહીં ટકવા દો અને ગમે એમ કરીને ઘરની બહાર કાઢી મૂકીશ. આવું તો કઈ રીતે કહી શકે મમ્મી? હા, મમ્મીની બુદ્ધિ કઈ ઘાસ ચારવા ગઈ છે? તું હા. કઈ બોલી નથી શકતો? શું બોલું? હા, બોલવા માટે કંઈ બાકી રહેતું હોય તો કંઈક બોલી શકાય ને. એમ પણ કહ્યું છે કે જો એ લોકોમાં સોનું દેવાની તેવડ ના હોય ને તો કહી દેજે કે પોતાની દીકરીને એના ઘરમાં જ રાખે. મતલબ કે ધમકીઓ મારવાની. અરે, આપણી પાસે ફર છે, આપણે બધી વસ્તુઓ કરાવી શકીએ એમ છીએ. છતાંય તે સામેવાળાની પરિસ્થિતિ ના હોવા છતાંય એને હેરાન કરવાનો. હા, ખબર નહીં મમ્મીનામાં બુદ્ધિ ક્યારે આવશે. આવી રીતે કોઈ માણસને હેરાન કરાય? હા, જ્યારે લગ્ન કર્યા ને ત્યારે જ એ લોકોએ કીધું હતું કે અમારી પરિસ્થિતિ વીક છે, અમે કંઈ આપી શકીએ એમ નથી. પણ હવે પાછા સોનું લઈને બેઠા છે. પણ છતાંય મમ્મીએ જે લાંબુ લચક આ લિસ્ટ આપ્યું હતું એ પ્રમાણે એ લોકોએ બધું જ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ મમ્મીને તો એ બધું પણ ઘટ્યું. પણ ભાઈ, તારે એના મમ્મીને સમજાવાય ને, મતલબ તારા સાસુને સમજાવાય ને કે મારા મમ્મી જૂના રીતિ રિવાજો અને નિયમોને અનુસરવા વાળા છે, એટલે એની વાતનું જરાય ખોટું ના લગાડતા. તું હા. સમજાવી તો જો એકવાર. પણ મમ્મી ફોન કરીને માગે છે, એનું શું કરશું? હા, માની લઈએ કે આ બધી વાતો બારોબાર પતે એમ હોય તો બારોબાર જ પતાવી દેવી જોઈએ, પણ તને શું લાગે છે હા મમ્મી ચૂપચાપ બેસશે એમ? જો કંઈ પણ લીધા વગર ઘરમાં આવશે એટલે તરત જ આ ઘરમાં હોળી શરૂ થઈ જશે. તો તારે સમજાવાય ને કે જેવું તમે તમારી વહુ સાથે કરો છો એવું તમારી દીકરી સાથે થશે, ત્યારે તમે શું કરશો? એમનું એવું કહેવાનું છે કે મારી દીકરીને હું કોઈ વાતની કમી નહીં આવવા દઉં. હે, તો તમારી પરિસ્થિતિ સારી છે એટલે ને. જે ઘરની પરિસ્થિતિ નબળી હોય ને હે જ જાણે. અને અત્યારે તો મમ્મીને એ વાતનો ગર્વ કરવાની જરૂર છે કે એણે એની દીકરી આપી, એને કાળજાનો કટકો આપ્યો છે. પણ ઘણા લોકોને કાળજાના કટકા સાથે મતલબ જ નથી હોતો. આ લોકોને તો એવું જ હોય છે કે બસ હા વહુ ઘરમાં આવે એટલે પૈસા લઈને આવશે, મોટી વસ્તુઓ લઈને આવશે, બસ આવી જ ભાવનાઓ રાખીને મસ્ત મોટા ખર્ચાઓ કરાવતા હોય છે સામેવાળાને. પણ એક કામ કર ને, તું તારા સાસુના ઘરે જા ને, એને સમજાવ ને, એને સમજાવી દે કે મારા મમ્મી તો સમજે એમ નથી, જૂના રીતિ રિવાજોવાળા છે, પણ તમે એની વાતનું ખોટું ના લગાડતા. અને ભાભીને પણ સમજાવી જો. જો બેન, હું પ્રયત્ન કરી શકું, મારા સાસુ મને કહી શકું, પણ આખરે એમને શું કરવું શું નહીં, બની શકે ને કે મારી વાતને પણ
ઊંધો મતલબ લઈ લે. અરે ભાઈ, તારા સાસુ આપણા મમ્મી જેવા તો નથી કે તારી કોઈ વાતને સમજે નહીં. હા, એના દીકરા કરતાં પણ તને વિશેષ રાખે છે. એ તો રાખે જ છે, પણ આપણે આ ઘરમાં એની દીકરીને કેવી રીતે રાખીએ છીએ મને બહુ ચિંતા થાય છે. એ તો હવે તારે મમ્મીને સમજાવવાનું રહ્યું ને. હા, તને એવું નથી લાગતું કે મમ્મીને થોડોક સબક શીખવાડવો પડે એમ છે? સબક અને મમ્મીને છોડને બધી વાતો સપનું જ રહેશે. મમ્મી ક્યારેય પણ આપણી વાતો નહીં માને. અત્યાર સુધી બંને ભાઈ બહેનને દબાણમાં જ રાખ્યા છે. મમ્મીએ જેમ કહ્યું એમ જ આપણે કર્યું છે. હા, એની સામે ઉપરવટ નથી થઈ અને તો હજી પણ થવા નથી માગતો. પણ શું કરું, પરિસ્થિતિ એવી છે એટલે તે કહ્યું ને એમ જ મારે કરવું પડશે. હા, અને અત્યારે મોઢું થોડુંક સારું કર અને ઓફિસે જવાનું મોઢું નથી થતું. ચાલ ઊભો થા અને ઓફિસે જા ચાલ. ઓફિસે તો જઈશ પણ સાંજે લેટ થઈ જશે. અરે અમને ખબર જ છે તું મોડો જઈશ તો મોડો જવાનો છે. નહીં, તો સાસરે જવું પડશે ને તે કહ્યું એ વાત કરવા માટે એટલે. હા, તો પછી તું જમીને પણ ભાભીના હાથનું જ આવવાનું હોઈશ નહીં? હા, ત્યાં જ જમી લઈશ. હા, તો હવે તો થોડુંક મોઢું સારું કર. હમ. હે, ચાલ ઊભો થા જલ્દી ચાલ. ખરી છે આ. ભૂખડના પેટનો છે નો બાપ, કાંઈ દેતો નથી. બસ બે ઠોબાના બે ગાભા દઈને વળાવી દીધી. ખબર નહીં પડતી હોય એટલી. સિતારો કે મહેફિલ ગુંજેગા કરાના હોઠો પે આયા. હું ગાણા ગાશો? ગીત ગાઉં છું, ગીત. આ ગીત નો કહેવાય. તો? આ બધા ગાણા તારા બંધ કરી દે. મમ્મી તમને હું ગીત ગાવ એમાં પણ તકલીફ. હવે આવું કોને હોતું હશે? અરે પોતાનો દીકરો આમ મોજમાં હોય તો સારું લાગે. ખરા છો મમ્મી આ તમે? અરે પોતાનો દીકરો મોજમાં હોય એ કઈ માને ના ગમે, પણ તમે છો કે કોઈ વાતે સમજતા જ નથી. અરે હું તો કહું છું કે તમારું આ ગુસ્સાવાળું મોઢું છે ને એને જરાક સ્માઇલ આપતું રાખો. હા, તમે હસાવતા બહુ વધારે સારા લાગો છો, પણ ખબર નહીં કેમ જ્યારે હોય ત્યારે બસ આટલું મોટું મોઢું કરીને બેઠા હોઉં છું. તને તો મોજ હુજે છે, પણ મારા મોતિયા મરી ગયા એનું મારે શું કરવું? કેમ મોતિયો આવ્યો છે? આ ઓપરેશન કરાવડાવી જ નાખીએ હમણાં જ. તે છે ને મમ્મી, આપણે અહીંયા પેલું મંદિર છે ને ત્યાં કેમ થવાનો છે. આ કેમ થાય ને તો ત્યારે ચેક કરાવી નાખીએ એટલે તમારા મોતિયો ગયો. બરોબર? ઊંધિયો વાળી વાતો કરમાં અને આ મોતિયા છે ને તારી હાહુને જઈને ઉતારાવજે, મને નહીં. બરાબર? પૌણી ગયો નો મતલબ એમ નથી કે તું કેમ ઘરમાં થાય. સમજી ગયો? હજી મારી સામે તું નાનો હતો ને નાનો જ રહે. નાનો જ છું. હા, મારું ક્યાં ઘરમાં કઈ ચાલે છે? હકારાય નહીં. ના ના, ચલાવવું નથી મારે, પણ થયું છે શું એ કહેશો? હા, મોઢા ઉપર 12 વાગ્યા છે એનું કારણ શું છે? આ તારી ઘરવાળી પિયર મળવા ગઈ છે એને તેડવા જવાનો ટાઈમ આવી ગયો છે. તો તને ખબર છે ને કે આપણા પરિવારમાં હું રીત રિવાજ છે ઈ? હા, તેડવા તમારે જવાનું હોય. હા, તમે તેડવા જજો, હું નહીં આવું બસ. વાહ, હું નહીં, તારે હારે ગુડાવાનું છે અને તારે તારી હાહુને ફોન કરીને કહી દેવાનું છે. અમારામાં તો એવો રિવાજ છે કે વહુ પેલા પિયર પહેલી વાર મળવા જાય ને એટલે ત્યાંથી આવે તો એ હોનાની વસ્તુ લાવે. હોનાની વસ્તુ લાવે? હા, હોનાની વસ્તુ લાવે, એની હાહુ હાટું પેરામણી લાવે, એના હારા હાટું પેરામણી લાવે, પછી જ ઘરમાં એને પગ મૂકવા દેવામાં આવશે. મમ્મી, એનું ઘર પહોંચે એવું કંઈક આપે ને. હવે આપણે થોડી કહેવાય કે તમે સોનાની જ વસ્તુ લાવજો. કેટલા ભૂંડા લાગ્યા ખબર છે? હવે જે કાંઈ પણ રીત રિવાજ હોય હું સમજુ છું કે આપણા ઘરમાં રીત રિવાજ હશે, પણ સામે ચાલીને માગવું એ તો મમ્મી અપમાન જ કહેવાય. આવું કોઈ દી કોઈને ના કરાય. વાહ, આ તો કાલ હવારનો પૌણી ગયો તો વળી હાહુનું ઉપરાણું લઈને દોડ્યો આવ્યો. હે, તારી હાહુનું ઉપરાણું લેવાની જરૂર તારે નથી. બરાબર છે? સોખુન સઠ ફોન કરીને કહી દેજે તારી બેયડીને કે તારી માને કહેજે હોનાને ગમે એ વસ્તુ તૈયાર રાખે, નકર મારી માં છે ને ઘરમાં ટાટીઓ મેલવા નહીં દે. તો પછી મમ્મી આટલી મોટી જવાબદારી મારા માથે શું કામ નાખો છો? આમ પણ એક જમાઈ તરીકે હું વાત કરું એ સારું ના લાગે. તમને બહુ હરખ હોય તો તમે વાત કરી લો. જો કે વાત તો કરાય જ નહીં, પણ છતાંય તમારે કરવી હોય તો તમારી રીતે કરી લો, મને કોઈ પ્રોબ્લેમ નથી. વાત એને ન કરાય, પણ તું ગયો તો તને પૌણાવા ગયા હતા તો વાત તારે જ કરવાની હોય. વાત તો તમે ચલાવી હતી. તમે છોકરીને જોઈને આવ્યા હતા, તમે કીધું કે છોકરી સારી છે, લગ્ન કરી લે તો લગ્ન કરી લીધા. આમ પણ આ ઘરમાં મારી મરજી પ્રમાણે ક્યાં કઈ થાય જ છે? તમે તો હમણાં કીધું તમે કહેશો એમ જ મારે કરવાનું છે. ચાવી ભરેલું રમકડું છું, જેમ નચાવશો એમ નાચીશ.
હા તો બસ તારે એ જ કામ કરવાનું. એટલે તને કીધું મેં કે તું ફોન કરીને જણાવી દેજે. અને જો હું બોલી ને તો પછી હારા વાત નહીં રહે ને સારું નહીં લાગે અને સાંભળવું પડશે એ તો જુદી વાત. અને તારી બાયડીનો ટાટિયો તોય આ ઘરમાં નહીં મૂકવા દો, એ તો તને ખબર છે ને. મમ્મી તમારે જે કરવું હોય તમને મુબારક. હા આવા બધા કામમાં મને નહીં પાડો. અને આમ પણ મારી છે ને જરાય દાનત ખરાબ નથી કે હું જેને મારા સાસરિયામાંથી એક પણ રૂપિયાની વસ્તુ લાવું. આપણે ફર છે કફર હોય તો વાત ઠીક છે. અને આમ પણ ફર કફર એ બધું આપણે જોવાનું હોય. એકવાર એમણે પોતાની દીકરી આપી દીધી ને પછી એ આ ઘરમાં કેવી રીતે સેટ થાય છે, કેવી રીતે રહે છે, બધું જ આપણે જોવાનું હોય. એમને ના કહેવાનું હોય. આ તો તમે આની પહેલાં કપડાં પણ મગાવ્યા હતા. વાહ, મારો દીકરો તો બહુ વ્યવહારિક થઈ ગયો ને. હે વ્યવહારમાં ફર કફર બહુ બધું જોવા મળ્યો ને. તમારો દીકરો રહ્યો ને મમ્મી, આ બધું તમારી પાસેથી શીખ્યો છું. આ બોલતા ચાલતા બધી ખબર મને તમારી પાસેથી જ પડી છે. એટલે તમે ચિંતા નહીં કરતા, હું તમારી સાથે જ છું. તમે છે ને તમારી રીતે માગી લેજો, મને કોઈ પ્રોબ્લેમ નથી. હા તો બસ તારું નાક જેટલું વાઢવામાં આવે ને એટલું જ નાક ઓળશે, બરાબર છે. તને અહીંથી કહું છું ને એટલું જ તારે ત્યાં કહેવાનું છે કે હોનાનો ગમે એ દાગીનો તૈયાર રાખે ને પેરામણીઓ તૈયાર રાખે. અને આ એક વાત તો ભૂલાઈ ગઈ ને કહેજે 5 કિલો મીઠાઈ તૈયાર રાખે. પાછી આ ગામમાં મારે વેચવી પડશે. 5 કિલો શું કામ મગાવો છો? 50 કિલો મગાવો ને. આખી સોસાયટીમાં ઘરે ઘરે આપીશું. 50 મકાન છે, બધાને કિલો કિલો જશે નહીં? એ વાત હાશી હો, મોભો આપણો પડે. હું કંઈ નથી માગવાનો. જે માગવું હોય ને તમે માગજો. બાકી તમારી સામે બોલતો નથી એનો મતલબ એ નથી કે આવા કાળા કામ હું કરું. કાળા કામ હે ને હે બોલવા લ્યો. સાની મની નો કહું ને એમ કરજે. હા લવારા નહીં કરતો, મારી હામો થાતો જ નહીં. હા નોખી નવાઈનો પૌણી ગયો તે જાણે બાયડી વાળીનો થઈ ગયો તે. જોઉં શું કેમ નથી કહેતો તું? આ વીર પસલી આવે છે અને આ દીકરીને દેવા હાટું કાંઈક તો સગવડ કરવી પડશે મારે. અરે જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ દેવાંગકુમાર. આવો આવો. કેમ છે તબિયત પાણી? અરે એકદમ સરસ. જો તમને જાણતો હશે જ કે હું અહીંયા શું કામ આવ્યો છું, શું કામ નહીં. અરે તમે ખાલી મળવા આવ્યા હશો એમની. અને આ વીર પસલી આવે છે તો કંઈક કેવા આવ્યા હશો તમે? એકચ્યુઅલી સાસુમાં એવું છે કે જો હું કેવી રીતે કહું કેવી રીતે નહીં મને કંઈ સમજાતું નથી. તમે ચિંતા કર્યા વગર બે ધડક બોલી દો. શું કહેવા આવ્યા છો? કાંઈ મારી દીકરીથી કાંઈ ભૂલ થઈ ગઈ છે તો એના વતી હું તમારી માફી માગું. ના ના, તમે કેવી વાત કરો છો મમ્મીજી. તો જો હેતલ તો ઘરને બહુ સારી રીતે સંભાળી રહી છે, પણ શું છે કે હમણાં થોડા દિવસોથી અહીંયા છે અને સાથે સાથે વીર પસલી પણ આવે છે. એટલે મારા મમ્મીએ કહ્યું છે કે હા તમને વાત પહોંચાડું. જો મારી એવી કોઈ ઈચ્છા નથી, જેવું મારા મમ્મીએ કહ્યું છે ને એવું કંઈ કરવાનું નથી. પણ હવે એમનું કહેવું એવું છે કે વીર પસલી છે અને તેડવા આવીએ તો તમારે લોકોએ કંઈક સોનાનું દાગીનું કરાવી આપવું જોઈએ. સોનાનો દાગીનો? દેવાંગકુમાર, મને તો એમ હતું કે મારી દીકરી હજી છોકરું કહેવાય. લગ્ન કર્યાને બહુ વધારે સમય નથી થયો તો એનાથી કંઈ ભૂલ થઈ હશે તો તમે કંઈ ફરિયાદ લઈને આવ્યા હશો. પણ ના, તમે તો આ તહેવાર નિમિત્તે અમે કંઈક સોનાનો દાગીનો આપીએ એવી વાત લઈને આવ્યા છો. તો સાંભળો, લગ્ન સમયે મારી જેટલી પરિસ્થિતિ હતી ને એટલું મેં મારી દીકરીને આપી જ દીધું છે. એનાથી વધારે આપ્યું છે, હું જાણું છું. મારા મમ્મીએ તો તમને લાંબુ મોટું લિસ્ટ આપ્યું હતું. એ લિસ્ટમાં ઘણી બધી વસ્તુઓ લખી હતી. જોકે તમે તો એ બધી જ વસ્તુઓ પૂરી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જુઓ મમ્મી, હું જાણું છું કે મારા મમ્મીએ જે પ્રમાણે જીદ કરી છે એ બધું ખોટું છે, પણ જો આમાં મને કંઈ સમજાતું નથી. હું મારા મમ્મીને સમજાવીને થાકી ગયો છું. કોઈ વાતે માનવા તૈયાર નથી. દેવાંગકુમાર, તમારી મમ્મીએ લિસ્ટ બનાવીને આપ્યું ને તો એમની જગ્યાએ એ પણ બરાબર જ છે. અને અમે તો રહ્યા દીકરીના મા બાપ. દીકરીના મા બાપનું નાક તો હંમેશા નીચું જ હોય. એના મા બાપ તો ખાલી એટલું ને એટલું જ જોતા હોય છે કે મારી દીકરીને એટલો કર્યાવર આપીએ ને કે એની સાસરીમાં એને કાંઈ કહેવાપણું ના રહે. પણ છતાંય જ્યારે મા બાપ પહોંચી નથી વળતા હોતા ને ત્યારે જેટલું પહોંચે ને એટલું આપે છે. પણ દીકરીને તો જિંદગી આખી આપ્યા કરીએ ને તોય ઓછું હોય છે. વીર પસલી માટે તમે ચિંતા ના કરતા. તમારી મમ્મીએ સોનાની જ વસ્તુ માગી છે ને.
હું કોઈની પાસેથી વ્યાજે પૈસા લઈશ હે અથવા ઉછીના લઈશ. ના મમ્મી ના, જો આવું કંઈ કરવાની જરૂર નથી. અને આમ પણ હું તમારા ઘરની પરિસ્થિતિથી બહુ સારી રીતે વાકેફ છું. મને ખ્યાલ છે કે તમારા ઘરમાં શું છે શું નથી અને કેવી રીતે ઘર ચાલે છે. અમારા શાળા સાહેબનો પગાર પણ બહુ ઓછો છે. નવું કામ શીખી રહ્યા છે. ઘરમાં જેટલી આવક છે એના કરતાં તો જાવક વધારે છે. પણ જુઓ, મેં છે ને બધી વ્યવસ્થા કરી રાખી છે. હા, તમારી માટે હું રૂપિયા લઈને જ આવ્યો છું. દેવાંગ હા, કુમાર, રૂપિયા રાખી લો અને તમે છે ને આમાંથી જ સોનું કરાવી આપજો. ના ના, મારા અશોકને ખબર પડે ને તો મારો અશોક મને ખીજવાય. હં, બેનના ઘરના એમ કે તમે પૈસા લીધા. સાસુમાં આ વાત તમારી અને મારી વચ્ચે જ રહેશે. હું ક્યારેય પણ કોઈને કંઈ નહીં કહું. અને આમ પણ તમારી પાસે તો ઘરેણું શું, આ કોઈ નાની મોટી વસ્તુ કરાવી આપવાના એ પૈસા નથી. તો પછી બીજાની પાસેથી લેવા એના કરતાં તો સારું છે ને કે પૈસા તમે રાખી લો. જુઓ, દુનિયાને લોકોને મને કોઈની પડી નથી. મને માત્ર તમારી પડી છે, તમારા ઘરની પરિસ્થિતિની પડી છે. લો મમ્મીજી, આ રૂપિયા રાખી લો. પૈસા લઉં કે ના લઉં? મમ્મી, શું કરું? કાંઈ વાંધો નહીં, અત્યારે લઈ લેવા દે. મારી પાસે સગવડ થશે ને એટલે હું મારી દીકરીને પાછા આપી દઈશ. પણ અત્યારે તો એનો પ્રસંગ સાચવી લઈશું. લો, અને જરાય ચિંતા નહીં કરતા. વધારે જોઈએ ને તો પણ ચિંતા નહીં કરતા. હું છું ને, હું ગમે ત્યાંથી વ્યવસ્થા કરી આપીશ. દેવાંગ કુમાર, મેં આ રૂપિયા તો લઈ લીધા, લેતા શું તો, પણ મારું મન નથી માનતું. મારું મન કોચવાય છે. આ પૈસા પાછા લઈ લો તમે. અરે, ના ના મમ્મીજી, ના, હમણાં હવે તો તમે કહ્યું કે હા, મેં ભલે કીધું પણ મારું મન ના પાડે છે મને. અરે, દીકરીના ઘરનું તો અમને પાણીએ ના ખપે તો રૂપિયા તો બહુ દૂરની વાત છે. મારે કઈ રીતે રૂપિયા લેવા? આ હું પાપ ન કરી શકું આવું ક્યારેય. તો પછી મમ્મી એક મદદ કરશો? બોલો ને. મારા મમ્મી તમને જ્યારે પણ ફોન કરે અથવા તો કોઈ વસ્તુ મગાવે ને તો સાફ શબ્દોમાં ના પાડી દેજો. કહી દેજો કે અમારી ફર નથી, અમે નથી કરાવી શકીએ. હા, તમે તમારી પાસે ન હોવા છતાં પણ કંઈ ને કંઈ આપો છો ને, બસ મારા મમ્મીને તો જોઈતું જડી ગયું છે. ના, અમે દીકરી દીધી છે ને અમારી, તો તમારી મમ્મી ન માગે ને તોય અમારે અમારી દીકરીને તો આપવું જ જોઈએ વાર તહેવારે. આ તો અમારી ફરજ છે. ઠીક છે. અંકિતાબેન, તમે કેમ રડો છો? શું થયું? ના ના, કંઈ નથી થયું. હા તો બસ એમ જ. એમ જ આંખમાંથી આંસુ નીકળે? છું ને, ક્યારેક ખુશીના આંસુ હોય, ક્યારેક દુઃખના આંસુ હોય. આજે એવી તો કઈ ખુશી છે તે આજે ખુશીના આંસુ નીકળે છે? ખુશી તો કઈ વાતની નથી, પણ હા કંઈ નહીં, કામ કરતી હતી ને તો આંખોમાં થોડીક રજ ગઈ ને એટલા માટે બળે છે આંખો, પાણી નીકળે છે. જાણું છું, બધી વાત સમજાય છે મને. હા, મમ્મીના લીધે દુઃખી છો ને? અંકિતાબેન, શું કેવું હવે મારે તમને? તમને બધી વાતની જાણ તો છે જ ને. જુઓ ને, હું શું કરું શું ન કરું કંઈ સમજાતું નથી. મમ્મીને એક જોતા જોવા જઈએ ને તો મમ્મીની વાત પણ સાચી જ છે. મારા પિયરવાળાને પહેરામણી કરવી જોઈએ. હા, મમ્મીની વાત કઈ રીતે સાચી છે? હા, દહેજ માંગવું ને એ પણ એક ખોટી વાત છે. અને મમ્મી જે રીતે માંગણી કરે છે ને એ વાત પણ એની તદ્દન ખોટી છે. માંગણી કરાય એની ના નથી, પણ માણસની પરિસ્થિતિ જોઈને કરાય ને. જુઓ, અને એને ખબર છે કે તમારા ઘરની પરિસ્થિતિ કેટલી નબળી છે, અને પછી હવે સોનાની માંગણી કરે એ વાત તો વ્યર્થ જ છે ને. જુઓ, આપણે મમ્મીને કંઈ ના કહી શકીએ. શું કામ ના કહી શકીએ? અંકિતાબેન, મમ્મી એની રીતે બરાબર જ છે. મમ્મી રિવાજો પ્રમાણે ચાલે છે. હા, તમે મમ્મીનો સાથ આપો છો ને એટલે જ બધું આગળ વધતું જાય છે. એકવાર જો સામે ચાલીને તમે એક શબ્દ કહી દો ને તો બધું ઢકાઈ જાય એમ છે, પણ નહીં, તમે તો સંસ્કારી બહુ ને એટલે તમે કંઈ નહીં બોલો.
હે ભાભી ના, ના, એવું કંઈ નથી. જુઓ, તમે આવી રીતે મમ્મીને વાંકમાં ન લો. મમ્મી સમાજ, રિવાજ, કુટુંબ, મમ્મીને એ બધાને જવાબ આપવાનો હોય છે. એટલા માટે મમ્મી કહે છે. અરે એક ઘરની વહુ શું લઈને આવી છે ને શું લઈ ગઈ છે હે ઘરના વ્યક્તિઓ સિવાય બીજા કોને ખબર પડવાની છે? અને સમાજમાં આ બધું દેખાડો કરવાની શું જરૂર છે કે મારી વહુ શું લઈને આવી છે? સમાજમાં આવી રીતે રહેવું જરૂરી છે અંકિતાબેન. નકર તમને સમાજ બારા કરતાં પણ વાર ન લાગે. કોણ કરશે સમાજ બારું? હા, ઘરના લોકો ને. કોણ કરે? સાસુ, સસરા અને તમારો વર. એના સિવાય સમાજ બહાર કરનારું છે કોણ? અને ઘરમાં હા કરિયાવરમાં વહુ શું લઈને આવી છે એ ઘરના 4 વ્યક્તિ સિવાય બીજા કોને ખબર પડવાની છે? હા, ઘરના લોકો બહાર પાડે છે ત્યારે ખબર પડે છે ને. જો આપણે આવી રીતે ઘરના લોકો ઉપર બ્લેમ ન કરી શકીએ. શું કામ ના કરી શકીએ? ઘરના લોકો ઘરની વહુને હેરાન કરતા હોય તો ઘરના લોકોને શું કામ ના કહી શકીએ? હા, તમારાથી તો કંઈ બોલાતું નથી એટલે હવે મને લાગે છે કે મારે જ બોલવું પડશે. અને ઘરમાં જો આટલી બધી વસ્તુઓને સોનું ઘટતું હોય તો આપણા ઘરવાળામાં ને આપણા વરમાં એટલી તાકાત હોવી જોઈએ કે ઘરમાં લાવી આપે. જુઓ, તમે છે ને મારા લીધે આંખે થવાનું રહેવા દો. મારા લીધે બોલવાની કોઈ જરૂર નથી. હું મારી બા અને ભાઈને વાત કરીશ અને એ લોકોને દેવું જ પડશે. જો. જો એ લોકો નહીં દે ને તો મમ્મી મને આ ઘરમાંથી બહાર કાઢી મૂકશે. મમ્મીએ ચોખ્ખી ધમકી આપી છે મને. ભાભી, એવું કંઈ જ નહીં થાય. એવું જ તમને- થશે. તમને મારી ઉપર વિશ્વાસ છે ને? મારા ભાઈ વાત કરવા માટે જ ગયા છે. મતલબ તમે કહેવા શું માંગો છો? જે થશે ને એ સારા માટે જ થશે. અરે પણ શું વાત કરવા ગયા છે? જો ભાભી, અત્યારે તો મને કાંઈ જ ખબર નથી પણ જે થશે એ સારા માટે થશે એની ખાતરી આપું છું. કંઈ જ સારું નહીં થાય. બધું સારું થશે, કીધું ને. તમારો અને- વહેમ છે અંકિતાબેન. મારો વેમ નથી પણ તમે વિશ્વાસ રાખો અને આવી રીતે દુઃખી થવાનું રહેવા દો. શું કામ કોઈકના માટે આપણે આંસુ પાડવાના? તો હું શું કરું? મારો ભાઈ અને મારી બા ગરીબ છે એમાં મારો શું વાંક છે? એમનો પણ શું વાંક છે? અરે તમારો કંઈ જ વાંક નથી. મેં કીધું ને વાંક તો મમ્મીનો છે. હા, મમ્મીને સમજવું જોઈએ ને ના કે ના, કોઈ દીકરી આપે ને એ પણ બહુ મોટી વસ્તુ છે. મમ્મી વડીલ છે. આપણે મમ્મી સામે આવું ન બોલી શકીએ. અને આપણી કરતાં વધારે દુનિયા તો મમ્મીએ જોઈ છે ને. તો ખોટા હોય ને એની સામે બોલવું ને એ કાંઈ ખોટું નથી અને કોઈ પાપ નથી. જો અંકિતાબેન, તમે છે ને આ ખોટું ગુસ્સો કરો છો. તમારે આ બધી બોલવાની કોઈ જરૂર નથી. કાલ સવારે તમારે સાસરે જવું. આ લોકો શું હા, વિચાર હું એ જ કહું છું. કાલે સવારે મારે સાસરે જવું છે. જેવું અત્યારે તમારી સાથે કરે છે એવું મારા સાસરિયાવાળા મારી સાથે કરશે તો આ લોકો સહન કરવાના છે? નહીં ને. એટલે તમે ચિંતા કરવાનું છોડી દો, હું બધું સંભાળી લઈશ. જો આમાં ઘરોડી કરી ગઈ હતી ક્યાંક આજે આ રાત્રે પથારીમાં ન ચડી જાય તો સારું. જોવા દે મને દેખાતી નથી, વહી ગઈ લાગે. બા શું કરો છો? અલા આમાં ઘરોડી કરી ગઈ હતી આજે પડદામાં ઉભાડી ગઈ હતી તે કાઢું સૌ રાત્રે વળી પાછી પથારીમાં ગરી તમે જાય. આ બાજુ સેજ ઉભા રહો ક્યાંક માથે ન આવે. એ ન પડે, વહી ગઈ લાગે છે. હા, બોલો તમે. મને કેમ બોલાવ્યો? તને એમ કહું છું કે દેવાંગ કુમાર આવ્યા હતા અશોક હું લેવા? એ આ વીર પસલી આવે છે ને તે કેવા આવ્યા હતા કે કંઈક હોનાનો દાગીનો એમ કે લેજો. અને તો હાવ કેવા માણસ છે હે? ભગવાને એને 2 હાથ આપ્યા છે, 2 પગ આપ્યા છે, પણ ખબર નહીં એને હજી આપણી પાસે કેટલુંક જોતું છે. મારી વાત તો પૂરી સાંભળ. દેવાંગ કુમારની મમ્મીએ એમ કીધું કે પેરામણી હોતન લેજો આરે અને હોનાનો દાગીનો લેજો કે છે કેમ કે. અરે, બહુ કરી હવે આણે તો. અરે દેવાંગ કુમાર તો નાશ પાડતા હતા એ કે તમારે કાંઈ લેવાનું થતું નથી અને મારી મમ્મી છે ને કરિયાવરની બહુ લાલચું છે, તમે કાંઈ ચિંતા ન કરતા. તે પૈસા લઈને આવ્યા હતા જોડે. પૈસા લઈને આવ્યા હતા? હા. તમે લીધા નથી ને? અરે નારે મને બહુ કીધું. દેવાંગ કુમાર મને કે તમારા ઘરની પરિસ્થિતિ કે મને ખબર છે કે તમે કે પહોંચી નહીં વળો અને મારી મમ્મીએ જે મંગાવ્યું છે ને એ નહીં લ્યો ને તો મારા ઘરમાં કે ઝઘડા થશે. તો કે આ પૈસામાંથી તમે વસ્તુ લેજો કે
અને પછી ઘટે ને તોય મને કહેજો એમ કે છે એમ ના રે ના, એ સારું છું તમે પૈસા ન લીધા. હવે કાલ સવારે આ બેનની હાહુને ખબર પડી હા તો પછી એને હેરાન કરી નાખે કે નહીં? અરે હેરાન તો ઠીક છે, પણ તને ખબર છે કે આપણે તો દીકરીના ઘરનું પાણી એ ન પીએ તો રૂપિયા તો હું લેતી હોઈશ કાંઈ. નહીં. પણ અશોક, મને એક વાતનો છે ને બહુ જ આનંદ છે હો ભાઈ. હા, આ જમાનામાં દેવાંગ કુમાર જેવો જમાય તો કોઈક ભાગશાળીને જ મળે. એ વાત તમારી હાચી છે બા, પણ આ એની હાહુ તો હાવ કેવી છે હે? હોય હવે ઘરડું માણસ છે, હવે ઉંમર બાળ. પણ ઘરડું માણા હોય ને તો થોડુંક છે ને માણા થઈને રહેવાય. સામેવાળાનો જરીક છે ને પરિસ્થિતિ જોવાય. આમ ગમે ત્યારે ગમે એ તહેવાર આવે એટલે કે આ મોકલો ને આ મોકલો, એટલે હું આ કાંઈ આપણે હું કાંઈ પૈસા છાપવાનું મશીન છે? જો બેટા, હે? આપણે છે ને તારી એક જ બેન છે અને એના બાપની જગ્યાએ તું છો. આપણી દીકરીને છે ને હાહરીમાં તકલીફ ન આવે ને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હા, હું એ સમજુ છું બા, પણ તમે કાંઈ ઉપાધિ નહીં કરતા. હું છે ને ક્યાંકથી આડા અવળા રૂપિયા ગોતીને કાંઈક નાના મોટું ઘરેણું કરાવી દઈ. અને બીજું તો હાલ ને હું. આ તું મને ઘર ખર્ચમાં કાંઈક પૈસા દે છે ને અશોક, એમાં મારી પાસે જો કાંઈક બચત પડી હશે ને થોડા ઘણી તો એ હું તને દે. એટલે છે ને આ છોકરીને આપણે આ વીર પસલી આવે છે ને તો બેનને કાંઈક લઈને પછી મોકલવી પડે. આમ જો ને આપણું સારું દેખાય અને એની હાહરીમાં છે ને બધાને બતાવે ને કુટુંબમાં તો એની હાહરીવાળાનું નામ સારું નીકળે અને આપણું નામ સારું નીકળે. કે ગરીબ ભલે રહ્યા પણ દીકરીના બધા પ્રસંગ કેવા હાચવે સાચી છે. વાત છે તમારી, પણ આ દેખાદેખીનો જમાનો છે ને, આમાં કેટલા માણા હેરાન થાય છે ને હા. એ હજી કોઈને નથી ખબર અંદરથી કેટલા રીબાતા હોય. વાત તારી સાચી છે સમજ્યા બેટા, હુંય સમજુ છું, તુંય સમજે છે, પણ જેવું દેવાંગ કુમાર સમજે છે ને એવું જો એમની મમ્મી સમજે ને તો આ તકલીફ જ ન આવે. વાત જ એ છે ને, પણ એ તો કાંઈ એકય વાતે સમજવા તૈયાર જ નથી. એને તો બસ મોઢું ફાડવાનું ને આપણે વસ્તુ લઈ દેવાની. હા, ના લઈ દઈએ તો આપણી દીકરીને મેણા મારે કે તારા માવતર તો ગરીબ છે, તને કાંઈ નથી લેતા, બે ગાભાઈ હારા નથી લેતા. હું છે ને આ દેવાંગ કુમાર જોવા આવ્યા ને છોકરો સારો હતો ને એટલે આ પાડી, બાકી આ એના બા આવા છે એ તો અમે સ્વભાવ ઉપરથી તો ખબર જ હતી, પણ તોય મને એમ હતું કે આ લગ્ન પછી તો સુધરી જ જાય ને, પણ નહીં, એ ન સુધરા. કાંઈ નહીં, હવે એ તો છે ને ખૈરું પાન કહેવાય, આજે છે ને કાલે નથી. પણ આપણી હોય દીકરી બા, હોય ત્યાં સુધી તો બેનને સહન કરવાના ને. કાંઈ વાંધો નહીં બેટા, આપણી બેનને તો જિંદગી પછી દેવાંગ કુમાર હારે જ કાઢવાની છે ને. અને છે ને દેવાંગ કુમારની બેને બહુ લાખ રૂપિયાની છે હો, એને લાલચ નહીં બિચારીને, એ બહુ ડાઈ દીકરી છે. હા, એ વાત હાચી, પણ હવે બેન કેટલું સહન કરે છે એ તો આપણી બેયને ખબર જ છે ને. હા, હવે એની હાહુ જીવે છે ત્યાં સુધી આપણે માથે કાંધે ગમે તેમ કરીને દીકરીનો પ્રસંગ હાચવી લેવાનો બેટા. હા, ભલે હાલો તો હું જાઉં, કાંઈક પૈસાની વ્યવસ્થા થાય તો કરું. હા. આજે તો હો બેટા છે ને ના ભાઈ આવવાના છે એટલે બહુ હરખમાં હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, કેમ છો? સારું છે હો, તમને કેમ છે? બસ તમારી બેનની દયા અને અમે આનંદ મંગલમાં. મારી બેનની દયા એટલે? હવે તો એમ જ કહેવાય ને, અમારા ઘરની વહુ છે ને એટલે. હા હા, બાકી કેમ છે ઘરે બધા મજામાં? બધાય મજામાં છે. તે કેમ તમારે આવવું પડ્યું, મોટા કોઈ નતા ઘરે? મારા બાને છે ને મજા નથી એટલે હું આવ્યો. લે વળી હું છું? એને તાવ આવી ગયો છે, 2 બાટલા ચડાવ્યા પણ હજી ફેર નથી પડ્યો. અરે ર તે મેલેરિયા તો ન થયો ને? હવે એ તો ડૉક્ટરે રિપોર્ટ કરાવવાનું કીધું છે, હું જઈને પછી રિપોર્ટ કરાવી. રિપોર્ટ કરાવ્યા વગર થોડા કઈ બાટલા ચડાવાય? પણ અમારે એ ડૉક્ટર છે ને એ સારો છે, એ બાટલો ચડાવે એટલે સારું જ થઈ જાય. સારું ને તો. હા, બોલો તે વેવાય, હું નવીનમાં બીજું કાંઈ? બીજું તો કાંઈ નહીં, જુઓ ને હાલ્યા કરે છે. કામ ધંધા તો આમ જોશમાં હાલતા હશે ને, હમણાં તો દિવાળી મહિનો હાલે એટલે. અત્યારે તો મંદી છે. લે
તમારે એની મંદી વળી જમીનમાં. જમીનમાં મંદી તો આવે જ ને. તે તમે આમ ઢીલું ઢીલું કાં બોલો છો વેવાય? આ કાંઈ એવું થોડું છે તમારી બેનને તમે હા હારે મોકલી દીધી એટલે કાંઈ એવું થોડું હોય ઢીલા પડી ગયા ભલા માણા. અમે કેવા છીએ જોવો ને, તમારી બેનનું હા હારું આમ ખમતી ધર મળ્યું છે. હા પણ એ વાત હાચી, તમે કેવી ઠેકડી ઉડાડો છો. હું થોડો જમીનનું કરું છું, હું તો આ હીરાની ઓફિસમાં કામે જાઉં. અરે એવું છે? તે તમારા બાપા નહીં જ કરે છે તો તમારે જમીનમાં કામ કરાવાય ને. એમ કાંઈ હીરામાં થોડું વયું જવાય. આપણા બાપ દાદાનો ધંધો પહેલા. એ વાત હાચી, પણ એમાંય પછી વધારે રોકાણ કરવું પડે ને. મારા બેનના લગ્ન કર્યા ને પછી બધું એવું હરખું. તો એ તમે તેડવા આવ્યા છે એમ ને બેનને? તેડવા તો હા, ફેર કરીને જ આવ્યા હશો. કેની ફાઈલ? તમારી બેનને તેડી જાઓ છો એટલે તમને તો ખબર છે ને કે આપણા રીત રિવાજ પ્રમાણે એને જ્યારે પાછી હારે વળાવીએ તો એ પેરામણીઓ કરવી પડે, મીઠાઈઓ આપવી પડે, દરદાગીનો જે પોગી તો આપવું જ પડે ને એમ. હા પણ દર વખતે તો અમે આપીએ છીએ, નથી આપતા. એક વખતે નહીં આપીએ તો એટલે વેવાય તમે કહેવા શું માંગો છો? તમારી બેન તમારી બેન નથી, સાવકી છે. અરે પારકી બેન હોય ને તો એને તે ખાલી હાથે નો કાઢે કોઈ. તમે તો એના સગા ભાઈ છો, તમારે તો આમ રાજી ખુશીથી ને ડબલ આપવું જોઈએ. હા પણ હું કહું તમને, અત્યારે પૈસાની ફરે જ નથી. એટલે પૈસાની ફર વેવાય કરો ને તો બધી થઈ જાય બરાબર. પ્રસંગ આવ્યો હોય તો ઉકેલવો તો પડે. હા કેમ આપણે લગ્ન લીધા હોય તો ઘરમાં કાંઈ ન હોય છતાંય બહારથી નહીં તે વ્યાજે લાવીને આપણે પ્રસંગ ઉકેલવો પડે. એમ તમારે વિચારી લેવાનું, થોડુંક આમ તેમ કરીને બેનનો પ્રસંગ જે આવ્યો હોય એ ઉકેલો. અમારે દુઆમાં અમે જો અહીંયા અમારા ઘેરે તે રિવાજ છે ભાઈ કે વહુ આવે ને પછી અમારા આખા કુટુંબના પાસા જમાડવાના, એને પેરામણીઓ દેવાની, એને મીઠાઈઓ દેવાની અને અમુક અમુક કે એ પ્રમાણે કવરે દેવા પડે. હા પણ એ તમને હવે અમારે તો તમારી જેમ કાંઈ 101 રૂપિયા કવરમાં નાખીને નહીં આપી દેવાય. અમારે તો ઓછામાં ઓછો 1001 રૂપિયો નાખવો પડે. હા પણ તો તમારે એ તો આપણે વેલ્યુ થાય ને. આ ઇજ્જત આબરૂ વાળું ઘર ખોડું છે અમારું વેવાય. તમે પેલા જાણી જોઈને જ તમારી બેનને આવી દીધી હતી. હા એ વાત હાચી, પણ તમે પૈસાવાળા છો ને એટલે તમને આ ભાવ નાનું એવું લાગે. ના રે ના વેવાય, અમે કાંઈ પૈસાવાળા નથી. અમે તો બસ રીત રિવાજમાં માનીએ, બીજું નાના મોટા તો હું ભગવાન હવને હરખા જ ઘેડા છે, માન્યતા છે બધી. બાકી આ રિવાજ પ્રમાણે તો બધું તમારે કહેવાય ને કે બેન દીકરીને દેવું પડે, બીજું હું ને. વાંધો નહીં, હું કાંક આડાઅવળું કરીને પછી એને ઘરેણું કરાવી દઈ. સારું લાગે. આ છે ને ટાણે તમે દો ને તો જ સારું લાગે. આ ટાણું વહી જાય પછી કોઈ કામનું નથી વેવાય. હું કેવું તમારું? તમારે બાને કહેજો કે આ હું આવું કહેતી હતી એમ, તો એને તમારી કરતાં વધારે ખબર પડે. ખબર પડે પણ અત્યારે એને મજા નથી, એને કહે ને તો વધારે મજા બગડી જાય. અરે એવું છે? કાંઈ વાંધો નહીં, તમે ફર કરી લેજો. બીજું હું ત્યારે આજે આવ્યા છો ને તો આમ જો અહીંયા જમ્યા વગર નથી જવાનું હો. અમારે તો રિવાજ છે, વેવાઈને એમને મોકલાય જ નહીં, જમાડી કરવીને જ વળાવાય. પણ હું મારા બેનનું ઘરનું પાણી નહીં પીવું. હશે ત્યારે તો સીતારામ. સીતારામ. શું કરું ને શું નહીં કંઈ સમજાતું નથી. ભાઈ અને બાને કઈ રીતે વાત કરવી? શું એકલી એકલી બોલે છે? કંઈ નહીં. તમે આવી હવામાં કોઈ સાથે વાતો કરે છે? ગયા? ના, આવી તો ગયો પણ તારા માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છું. બોલ, શું સમાચાર છે? હા તારો વીરો આવ્યો છે. હા તું કહેતી હોય છે ને ભાઈ મારો વીરો પરણે મારો વીરો, એ આવ્યો છે હા તને તેડવા માટે. સારું થયું ભાઈ આવી ગયો. હું છે ને જલ્દીથી મારી બેગ પેક કરી લઉં અને પછી જાઉં. હા બહુ જલ્દી હશે નહીં તને? આમ પણ તને હું અહીંયા કેટલું ટેન્શન આપું છું, કેટલી હેરાન કરું છું. હા તું ત્યાં જઈશ તો તને તો ગમશે, પણ વિચાર કર્યો છે મારી શું હાલત થશે અહીંયા? જુઓ હું 2-4 દિવસમાં તો આવી જવાની છું ને પાછી. પણ એ 2-4 દિવસ મારા માટે 2-4 દિવસ નહીં, હા 2-4 જુગ જેવા જશે. મને તારા વગર જરાય નહીં ગમે. એનું શું કરીશ?
હા તું મને સવારમાં ઉઠતા વેત યાદ આવીશ, આ પછી ઓફિસે જવાના સમયે મારો ફોન ભૂલી જઈશ ત્યારે યાદ આવીશ, મારું પાકીટ, મારું કી, બધી વસ્તુ તું જ મને આપે છે ત્યારે મને યાદ આવે છે, બાકી તો બધું ભૂલીને જાઉં છું. તો ના પાડી દઉં મારા ભાઈને? હા એ કામ મને ગમ્યું, ના પાડી દે. હા અને કહી દે છે કે હમણાં છે ને મમ્મીને સારું ના હોય ને તો કંઈ વાંધો નહીં, 2-4 દિવસ પછી બંને જણા આવીશું, આંટો મારી જઈશું એક દિવસ. જુઓ, હું તો ભાઈને હમણાં ના પાડી દઈશ, પણ આ તમારા મમ્મી એટલે કે મારા સાસુ એને નહીં પોગાય ને. અને હા. તમને ખબર છે, હા મમ્મીએ કેટલી ડિમાન્ડ કરી છે. કહેવાય છે ને કે પહેલી વાર જાય ત્યારે ભેરામણી આપે. મમ્મીએ તો દાગીના, મીઠાઈ, પૈસા ન જાણે કેટલી વસ્તુ બહુ માંગી છે. ટેન્શન લેશે નહીં તું? દેવાંગ, હા જો ને ટેન્શનમાં ને ટેન્શનમાં કેટલી દુબળી પતલી પડતી જાય છે. દેવાંગ, હું મારા બા અને ભાઈને કઈ રીતે વાત કરીશ એની પરિસ્થિતિ જોઈને જ મને વિચાર આવે છે કે શું કરવું ને શું ન કરવું. હરેક સમસ્યાની અંદર જ એ સમસ્યાનું સમાધાન છુપાયેલું હોય છે. પણ આ સમસ્યામાં કોઈ જાતનું સમાધાન છે જ નહીં. આપું તો છે. ચાલ આંખ બંધ રહેવા કર. દો ને, કઈ જ નથી. આ મમ્મીને છે ને જવાબ આપવો પડશે. આબ્રાકાડાબ્રા વાળું જાદુ છે મારી પાસે. ચાલ ચાલ આંખ બંધ કર જલ્દી ચાલ. શું છે હવે? આબ્રાકાડાબ્રા આ તમે છે ને- ગીલી ગીલી ચૂ. પૈસા. દેવાંગ, હા આટલા બધા પૈસા? આટલા બધા રૂપિયા તો જોઈશે જ ને. મમ્મીએ ઘરેનું લાવવાનું કહ્યું છે. નાનું સૂનું કંઈ નહીં લેતી, મસ્ત સોનાના પાટલા લેજે મમ્મી માટે. પણ મમ્મી પણ ખુશ, તું પણ ખુશ, અને કહેવાનું કોઈને નહીં કે આ પૈસા મેં તને આપ્યા હતા. હા તો બરાબર ને? ખોટું છે ને, મમ્મી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છીએ. વિશ્વાસઘાત તો વિશ્વાસઘાત. આ મમ્મી પણ ક્યાં કઈ સાચું કરે છે? આ મમ્મી જે રીતના તારી સાથે કરે છે તારે પણ સામે એવું જ કરવાનું છે. આ પૈસા લઈ લે, મારા સમજે. હા હા લેતી જા, કોઈને કહેતી નહીં, ઘરે આપી દેજે. અને ઘરેથી પણ તને પૂછે ને તો કહી દેવાનું કે આ પૈસા તારી બચતના છે. ઘર ચલાવતા ચલાવતા જે બચત કરી હતી એ રૂપિયા છે, અને આમ પણ અહીંયા આવે ને ત્યારે સારું થઈને વસ્તુ લેતી આવજે. એટલે અહીંયા મમ્મીને પણ કહી દેજે કે આ તારા પિયરિયામાંથી જ લઈને આવી છે. પણ જે દિવસે મમ્મીને આ વાતની સાચી હકીકત જાણશે ને ત્યારે બહુ બહુ ખોટું થશે. કેવી રીતે દેવાંગ. જાણશે? ક્યારે? આ સાંભળ્યું છે દિવાલને પણ કાન હોય છે, પણ મને નથી લાગતું કે આ વાત 4 દિવાલની આરપાર ક્યાંય જાય. કારણ કે તને અને મને બેને જ ખબર છે, ત્રીજા કોઈ વ્યક્તિને ખબર નથી. પણ મને એમ થાય છે કે આપણે આવું ન કરવું જોઈએ. વાહ, હું મતલબ મારા સામે છોકરા- ચાલીને તું મમ્મીને કહીશ ને કે મને તમારા દીકરાએ પૈસા આપ્યા છે. ના, પણ જુઓ, એક જોતા છે ને મમ્મીની વાત સાચી જ છે. આ પૈસા તમે રાખો, હું બા અને ભાઈને કહીશ. એમને એમના રિવાજ પ્રમાણે તો ચાલવું જ જોઈએ ને. બકા સમાજની બકા નજર. બકા 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 કુલ ડાઉન. મારી વાત સાંભળ. આ જમાનામાં જેને બધાનો વિચાર કરવા જઈશું ને તો આપણે જ પાછળ રહી જઈશું. અત્યારમાં જે વ્યક્તિ જેવું છે એની સાથે એવી રીતના રહેતા શીખો. હા, મમ્મી તારી પાસે બિનજરૂરી માગણી કરે છે, તું શું કરે છે? કંઈ ખોટું નથી કરતી. હા, બિનજરૂરી માગણી માટે થઈને બિનજરૂરી રીતે રૂપિયા લઈ લે છે, અને એમાંથી જ કંઈક વસ્તુ લઈને આવીશ તો પછી તે શું ખોટું કર્યું આમાં? તમે જેમ કહો એમ. મને તો આમાં કઈ સમજાતું જ નથી. મને બધું જ સમજાય છે, હું કહું ને એટલું જ કર, બીજું કંઈ નવીન કરતી નહીં. ઓકે? હવે સમજી તું. અત્યાર સુધી મને થતું હતું કે આ સમજે તો ઠીક છે. હા ચલો હવે પેકિંગ કરો. લાવો પેકિંગ કરાવડાવો. કાઢો ઠેલો. ચલો. હાય ભાભી. અંકિતાબેન, તમે? હા. શું ખાવું છે? શું બનાવી દઉં? શું બનાવ્યું છે? હજી તો કંઈ બનાવ્યું નથી. આ તમારી જ વેઇટ કરતી હતી કે તમારે શું ખાવું છે. તમને જે ઈચ્છા થઈ ને એ બનાવી ના, દેજો. હજી તમને જે ભાવે ને એ બનાવી દઉં. સારું, તો મારા માટે શીરો બનાવજો. શીરો? હા. મને તો એમ હતું કે પિઝા, સેન્ડવિચ આવું કંઈક કહેશો તો મારે પાછું વસ્તુ લેવા જવી પડશે, પણ આ તો તમે સાવ સસ્તામાં પતાવી નાખ્યું. શું વાત છે ને અંકિતાબેન? તમને ખબર છે ને મને પિઝા, બર્ગર કે પાણીપુરી નથી ભાવતી. એ તો સાવ મગજમાંથી જ જતું રહ્યું હતું. સારું, કંઈ નહીં, હું તમારા માટે શીરો બનાવી દઉં. સારું. અંકિતાબેન, હા આટલા બધા પૈસા મારે શું કરવા હોય હવે? શું કરવા હોય મને ખબર છે.
હા, તમારા ઘરની પરિસ્થિતિ વીક છે ને એટલે તમારે જરૂર પડશે એટલે હું લેતી આવી છું. હા, તમારા ભાઈ જે મને પૈસા વાપરવા માટે આપતા હતા ને એ કરકસર કરીને બચાવીને રાખતી હતી. અંકિતાબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આવી પરિસ્થિતિમાંય મારી સાથે ઊભા છો. પણ જુઓ, આ પૈસા તમારા છે અને મારાથી આ પૈસા ન લેવાય. તમે રાખો. જુઓ, આ પૈસા તમારે જ રાખવાના છે. હા, એ ઘરમાં જે પણ છે એ બધું તમારું છે, મારું કંઈ જ નથી. જો અંકિતાબેન, તમે છે ને આવી બેહકી વાતો ના કરો. અને મારા ઘરની પરિસ્થિતિ છે ને એ તો મારા કારણે જ છે. હું ફોડી લઈશ. અને આ એટલે ઘરમાં તમારા કારણે એટલે એમ કે મમ્મીને બધું ખબર હોવા છતાંય જો મમ્મી આવી માંગણીઓ કરે છે ને તો મને પણ થોડુંક થયું કે આ ખોટી વાત છે. પણ પછી થયું કે જે થયું ને એ સાચું જ થયું. હું જ્યારે મારા ઘરે હતી ને ત્યારે મેં કંઈ કામ ન કર્યું. જો અત્યારે કંઈક કામ કર્યું હોત ને તો પણ હું મમ્મીને કંઈક સોનું આપી શકત. અરે ભાભી, હા કેવી વાત કરો છો? તમારી વાત જરાય ખોટી નથી, પણ મમ્મીની વાત સાચો જ ખોટી છે. મમ્મી જે માંગણી કરે છે ને એ સાવ ખોટી જ છે. અને આ પૈસાથી મમ્મી જે પહેરામણીને એ માંગતા હતા ને આનાથી જે આવે ને એ તમે લઈ લેજો. અને તમે અહીંયા છો તો વાપરવા માટે પણ પૈસા જોશે ને એટલે હું લઈને આવી. જો અરે તમારે વધી પડે ને તો મને પાછા આપી દેજો. હા, તમારી બચત બેંક જ છું ને, સાચવીને મૂકી દઈશ. પછી પાછી જ્યારે જરૂર પડે ને ત્યારે આપીશ. બાકી અત્યારે તો રાખવાના જ છે. સારું, કંઈ વાંધો નહીં. આ તમે આટલું બધું કહો છો ને એટલા માટે રાખી લઉં છું. બાકી મારાથી આ બેનું દીકરીઓના પૈસા તો લેવાય જ નહીં. ભાભી, આપણી પરિસ્થિતિ અત્યારે કઈ રીતે છે એ તમને ખબર જ છે. હા, બેનું દીકરીઓનું ના લેવાય પણ અત્યારે તમારી એક ફ્રેન્ડ આપે છે, ફ્રેન્ડ સમજીને રાખી લ્યો. થેન્ક યુ સો મચ અંકિતાબેન કે તમે આવી પરિસ્થિતિમાં પણ મારો સાથ આપો છો. મેં જરૂર કંઈક એવા સારા કામો કર્યા છે કે મને આવું ઘર મળ્યું અને આવા વ્યક્તિઓ મળ્યા. જે સાચા હોય ને એનો સાથ અપાય, ખોટાનો સાથ ના અપાય. પણ આ તમારી મમ્મીને ખબર પડી જશે ને તો તમારો વારો પાડી દેશે. કોણ કહેશે મમ્મીને? અહીંયા ત્રીજું કોણ છે કહેવા વાળું? હા, તમે કહેશો? ના, હું? મને તો કઈ ખબર જ નથી. મારી પાસે પૈસા જ ક્યાં છે? પૈસા જ નથી મારી પાસે. તો મને પણ કંઈ ખબર નથી કે અંકિતાબેને મને શું આપ્યું ને શું નથી આપ્યું. મેં તમારા ભાઈને પણ નથી કીધું એટલે આવું ના કરાય. એણે જ આપેલા છે, એને ખબર છે હું બચત કરું છું. પછી જ્યારે મને પૂછશે ત્યારે તમે કહી દેજો. એક વાત કહું? શું? ખબર નહીં આ બધી વાત તો ક્યારે પૂરી થશે એ જ નથી સમજાતું. સાચું કહું ને તો કંટાળી ગઈ છું. ક્યારેક તો એમ થાય કે સુસાઇડ કરી લો. જીવીને શું કામ? કેવી વાત કરો છો? હા, મમ્મી થોડું ઘણું બોલે એમાં આવી વાતો કરવાની? હા, ગાંડા જેવી વાત કરાય? અમારા ભાઈ અને હું તમને સપોર્ટ કરીએ છીએ ને, તમારી સાથે છીએ ને. પણ મારા લીધે તમે લોકો પણ હેરાન થાવ છો. અમે ક્યાં હેરાન થઈએ છીએ? હા, તમે કેટલા હેરાન થાવ છો અને તમારા ભાઈ ડબલ હેરાન થાય છે. ભાભી, આવા ખોટા વિચારો શું કામ કરો છો? સાચા જ. અને આજ પછી આવી વાત મગજમાં નહીં લાવતા. હા, તમારા વગર મારા ભાઈ શું કરશે એનો વિચાર કર્યો છે? હા, અમારા ભાઈનામાં તમારો જીવ વસેલો છે. હવે ગાંડી વાત ના કરો અને મારા માટે ચાલો શીરો બનાવો તો ચાલો આપણે બંને બનાવીએ. ચાલો. હે ભગવાન, આ અશોક હેતલને તેડવા તો ગયો છે, ક્યારે આવશે? મને મજા આવી નથી. ઘરનું કામે બધું પડ્યું છે. બાપ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? હારી છો ને? બસ મજામાં. તમારી તબિયત કેવી છે? આમ જુઓ તો સાવ સુકાઈ ગયા છો, સાવ કેવા થઈ ગયા? ખાતા પીતા નથી? અરે આ ઉંમર છે, હવે ચાલતું રહે, શરીર નરમ ગરમ રહે છે થોડુંક. જો આવું નહીં બોલવાનું, બરાબર છે? આમ ખાઈ પીને તાજું માજું રહેવાનું. આ ઉંમરના હિસાબે હવે છે ને જેટલું પેટમાં હાલે ને એટલું ખવાય. પછી વધારે ખાવા જઈએ ને તો વળી તબિયત બગડે વધારે. આ તો થોડોક વાયરસનો તાવ છે, બીજું મને કાંઈ ભાઈ નથી. કહેતો હતો કે
હા તું ગઈ ને પછી બા છે ને એનું ધ્યાન રાખતા બંધ જ થઈ ગયા છે. હું અહીંયા હોત ને તો સારું હોત. હા મને તમે છે ને વેલાહાર સાસરે વળાવી દીધી. ભાઈ કોઈની દીકરીઓ ઘરે રહી છે તો મારે મારી દીકરીને ઘરે રખાય એમ નડતી કે. હતી ને હું તમને એટલા માટે એવું નડતર કાંઈ. કાઢ્યું તમે. એવું કાંઈ ન હોય. નડતી હતી અમને તો આ તો સારું ઘર અને સારો છોકરો જોયો ને એટલે પછી અમે છે ને પરણાવી દીધી તને. સાચી વાત છે બા. સાચું કહું ને તો બહુ સારું ઘર અને છોકરાની તો હું શું વાત કરું. ભગવાનનો માણસ છે અને ભગવાન ગણું ને મારા માટે તો પણ ચાલે. હા. દેવાંગનો સ્વભાવ છે ને બાપ બહુ જ સરળ છે. એકદમ સીધો અને મસ્ત સ્વભાવ છે. કોઈ દિવસ કંઈ લપન છપ્પન નહીં, કોઈ દિવસ ઝઘડો નહીં. અને કંઈ પણ વાત તમે એને કરો ને તો ગમે તેવી વાત કેમ ના હોય, તમે ગમે તેવો ગુસ્સો કેમ ના કરતા હોય, તમને પ્રેમથી જ જવાબ આપે એટલે તમારો ગુસ્સો તો ત્યાં ને ત્યાં જ પીગળી જાય. હા એ તારા સાસુ થોડાક જૂના રીત રિવાજવાળા ખરા પણ ઠીક છે. હવે આ દેવાંગ કુમાર સારા છે ને એટલે છે ને તે અમારે નિરાજ છે. હા મારા સાસુનો સ્વભાવ તો છે ને બહુ કડક છે અને એના જૂના રીતિ રિવાજોને પણ નથી છોડવા માંગતા. જો ને એમણે માંગણી તો કરી જ છે ને કે તું આ લાવજે, તે લાવજે, સોનું લાવજે, કેટલું માંગ્યું છે. મને તો એ જ વિચાર આવતો હતો કે હું બા અને ભાઈને વાત કઈ રીતે કરું. સાચું કહું ને બા તો મારા સાસુ જે પણ કંઈ કરી રહ્યા છે ને એ બહુ ખોટું કરી રહ્યા છે. ના એમની જગ્યાએ એ સાચા છે હેતલ. એમને સમાજમાં ને કુટુંબમાં રહેવાનું છે એટલે એ માંગણી કરે છે ને એ વ્યાજબી છે એમની માંગણી. પણ એમાં એમનો વાંક નથી. પણ સામેવાળાની પરિસ્થિતિ તો જોવી જોઈએ ને. હવે સામેવાળા પોતાનું ઘર વેચીને જો દીકરીને આપે ને તો એ કાંઈ વેલિડ નથી કહેવાતું. દીકરીને દઈએ છે ને એમાં કોઈના ઘર ખોરડા નથી વેચાઈ જતા. દીકરીને તમે જેટલું દો ને તો ઉપરવાળો છે ને એનાથી ડબલ દઈ જ રહેતો હોય છે. છો બા આ માન્યતા તમારી છે. બાકી હું તો એવું જ માનું છું કે મારા સાસુને ખબર હતી જ્યારે આ ઘરમાં સંબંધ નક્કી થયો ને ત્યારે જ ખબર હતી કે આપણા ઘરની પરિસ્થિતિ બહુ વીક છે, બહુ ખરાબ છે. તો પછી મારા સાસુ જાણી જોઈને આવી માંગણીઓ કરે છે ને એ તો ખોટી જ વાત છે બા. એમની મમ્મીની માંગણીઓ ગેરવ્યાજબી છે સમજું છું પણ એની સામે દેવાંગ કુમાર ઘણા સારા છે. દેવાંગ કુમાર પૈસા આપવા આવ્યા હતા અહીંયા એકવાર કે મારી મમ્મીએ જે બધું મંગાવ્યું છે ને સોનાનો દાગીનો ને આખા ઘરની બધી પહેરામણી ને બધું તો કે તમે આ પૈસા રાખો કે છે એમ કે તમારા ઘરની પરિસ્થિતિ હું સમજું છું. બા તમે શું જવાબ આપ્યો એમને? અરે બેટા મેં પહેલાં પૈસા લેતા શું તો લઈ લીધા પણ પછી મારો આત્મા મને ના પાડવા માંડ્યો કે ના હું આ શું કરું છું. અરે મને તો તારા ઘરનું પાણી એ ના ખપે દીકરા તો હું રૂપિયા લેતી હોઈશ. મેં તરત પાછા આપી દીધા એમને રૂપિયા. મેં કીધું મારી દીકરીનો પ્રસંગ છે ને વીરપસલીનો એ અમે સાચવીશું. અમે કોઈના ત્યાંથી ઉછીના એ પૈસા લાવીશું પણ તમારી મમ્મીએ જે મંગાવ્યું છે ને એ બધો વ્યવહાર તો હું પૂરો કરીશ જ. બા તમે જે કર્યું ને એ બહુ જ સારું કર્યું. એ જ પૈસા તમે ન લીધા પણ દેવાંગે મને આપ્યા છે. તને આપ્યા છે? આ તારા સાસુને ખબર પડશે તો ઝઘડા નહીં થાય ઘરની અંદર? બા મેં એમને એ જ વાત કરી કે જો કદાચ આ મમ્મીને ખબર પડી જશે ને તો આ ઘરમાં મહાભારત થશે. પણ એમણે એમની કસમ આપીને પણ મને એ પૈસા આપ્યા અને કીધું કે મમ્મી જે કાંઈ પણ માંગણી કરે છે ને એ બધી પૂરી કર. અને મમ્મીને ખબર ન પડવી જોઈએ કે આ પૈસા મેં તને આપ્યા છે. પણ ખાસ કરીને સોનાની કંઈક મોટી વસ્તુ લેવાની કીધી છે જેથી કરીને મમ્મીને ભાન પડે એવું કહેતા હતા. પણ હેતલ આ તો એવું થયું ને કે એમના જ રૂપિયે એમના માટે જ આપણે વસ્તુઓ લઈને એમને આપવાની. બા મને પણ આ ખોટી જ વસ્તુ લાગે છે કે આપણે જે કરીએ છીએ એને ખોટું કરીએ છીએ. પણ શું કરું, દેવાંગે એની કસમ આપીને મને મજબૂર કરી દીધી છે. હા મેં ના લીધા તો એમણે તને આપી દીધા પણ એમણે તો એમની ફરજ બજાવી. હા અને આમ પણ ઘી ઢોળાય તો ખીચડીમાં જ ઢોળાય છે ને, ક્યાં બહાર જાય છે. વાત તો તારી સાચી છે બેટા. મેં કંઈક સારા પુણ્ય કર્યા હશે કે મને આવો દેવ જેવો જમાઈ મળ્યો છે. હા હા તમે છે ને દીકરી દઈને દીકરો લીધો છે. લો આ પૈસા અને તમે તમારી રીતે મને ઘરેણા લઈ આપો.
બા બોલ ને બેટા. આ સેમ જોવો તો. સારો કરાવ્યો છો ભાઈ. અને કપડાં હોતન લાવ્યો છું. હા એ હંધાઈને ગમે એવા છે ને પાછા. હા બા. હવે જો ભાઈ આપણે તો આપણી સગવડ પ્રમાણે જેટલું થયું ને એટલું કર્યું છે, પણ હવે વેવાણના મનમાં શું હોય આપણને શું ખબર પડે. વાત જ એ છે ને, અને આ દર વખતે પાછું માંગે છે. આગળ આપણે બહુ પૈસાવાળા હોય એની જેમ તો બરોબર છે. હા બેટા, પણ હવે શું કરીએ, આપણે દીકરી દીધી છે અને દીકરીના માવતર છીએ એટલે આપણા નાક નીચા જ હોય કાયમ માટે. હાચી વાત છે તમારી, પણ કાંઈ નહીં, એને એક દી તો આંખ ઉઘડશે જ ને. હા, એમને ભગવાને દીકરી દીધી છે, બરાબર છે. હા તો પછી હે ભગવાન, આ તમારા ઘરના દાદરા ચડવા ને એટલે મરવું બરાબર છે. કેમ છે વેવાણ તમારી તબિયત સીતારામ? સીતારામ સીતારામ. વેવાણ તમે કેમ છો એમ કહો. અમને તો લીલા લેરા, તમારી તબિયત બગડી હતી એવા હમાસર મળ્યા હતા. હવે આ વાયરસ છે ને વાતાવરણ એવું છે ને તે થોડુંક તાવ તડકા જેવું થઈ ગયું તું, બીજું કાંઈ નહીં. બરાબર. તે શું કરે, અતલ તૈયાર થઈ ગયા? હા એ તૈયાર તૈયાર થાય જ છે. થાય છો વેવાણી. બરાબર. આમ બધા મજામાં ને ઘરે? હા, લેરમાં તમારે કેવું ચાલે છે કયો? બસ શાંતિ. ને અમે કીધું હાલો યતલને તેડવાના છે તો શું કરનારે થોડાક તેડી આવી, બીજું હું. આમ મારી દીકરી કાંઈ તમને કવરાવતી તો નથી ને? અરે ના, તમારા સંસ્કાર જ એટલા છે કે મારે એને કંઈ કહેવું જ નથી પડતું. ના ના, એમાં એવું છે કે જુઓ, હજી ઉંમર નાની છે, છોકરું કહેવાય મારી દીકરી તો કાંઈ ભૂલચૂક કરે ને બાપા તો માફ કરી દેજો હો. ના રે ના વેવા, એમાં હે નહીં ભૂલશું. તમે તમારી લેવડ દેવડ આ સુકન લેવું દેવું કારો એની પૂરી કરજો ને અમે અમારી વ્યવહાર પૂરો કરી દઈએ એટલે હવને હારાવાના, બીજું હું લીલા લે. વાત તો હું કેવું તમારી વેવાણ? સાચી વાત છે તમારી હો વેવાણ. મેં કીધું સુકનારે વહુને તેડી આવીએ, બીજું હું. હા, હા તમે જે મંગાવ્યું હતું ને એ બધું અમે લીધું છો, ચિંતા ન કરતા. હા તો બસ તો એ મેં એમ તો દેવા ગારે કેવડાવ્યું હતું બટા. જો મેં કીધું તારે છે ને વેવાણના હમાસાર તો દેવા જ પડશે કે જો અમારામાં રિવાજ છે, મારે કાંઈ એવો લોભ નહીં, કાંઈ લાલચ નહીં મને કોઈનું લેવું કે આ તે, હું તો દેવામાં રાજી છું, પણ હવે આ રીત રિવાજ પ્રમાણે લેવું પડે ને દેવું પડે. વાત સાચી છે તમારે. એટલે થયું કે હાલો ભાઈ સુકનારે વહુને તેડી આવીએ. સારું કર્યું ને તમે તેડવા આવ્યા, એ ગમ્યું અમને હો. હારું ને તઈ બધી તૈયારી થઈ ગઈ ને? બધી તૈયારી થઈ ગઈ છે. તે હે વેવાણ, તમે આવ્યા છો ત્યાં હેતલને તેડીને વયા જાઓ, રોકાવો ને એકાદો ટક. ના રે ના વેવાણ, અમારે તો વેવાણના ઘરનું પાણી ન ખપે. આ લાવ્યો છું. બરાબર. સારું છે. મને આમાં કઈ મોહ નહીં, આ તો ઠીક, હવે રિવાજ પ્રમાણે કરવું પડે બધું. વાત સાચી છે. એને જ આપી દો ને એટલે. લ્યો આ તમારું છે. એ હારે જ બધું પેકિંગ કરીને આપજો ને હાલશે. ઠીક કેમ કે કોરું ઘરેણું ન લેવાય ને, કોરું ઘરેણું ન લેવાય એમ કહેવત છે આપણા ગઢિયાને. એટલે તમે જે પેરામણી લીધી હોય એમાં હારે મૂકી દેવું એમ તો સારું લાગે, એમ ભર્યું ભર્યું લાગે ને. કાંક અમે આમ શેરીમાં નીકળી તો અમને લોકો એમ કે વાહ ભાઈ વાહ, તો વહુને તેડીએ વાર લાગે, કારણ કે થોડુંક મોભો પડે ને અમારે. વાત સાચી છે. ગમે એમ તોય વેવાઈના ઘરેથી અમે વહુને તેડીને જાય તો અમારો મોભો પડે. હા હા બાકી હું લીલા લેર ને. હા, લીલા લહેરો. તમારા રાજમાં અમારે લીલા લહેર જ હોય ને, તમારે જેવા વેવાણ મળ્યા હોય પછી જોવાનું જ ન હોય ને અમારે. અરે ના ના, તો બધી માતાજીની મેર છે, બાકી અમે તો હું જો ને શાંતિથી એને રહીને છોકરા બહુ રાજી ખુશીથી રહીને અમને રાખે. વાત તો સાચી છે. તમારી તબિયત તો સારી છે ને? 2 બાટલા ચડાવવા પડ્યા હતા તમને. બાટલા સડાવ્યા એટલા હાટું કે આ જલ્દી ઊભું થઈ જવાય, પછી અમારે અશોકને ખાવાની ને એવી બધી અગવડ પડે. અને આ છોકરી 2 દી આવી બિચારી, તો એને ક્યાં ઘરનું કામ કરાવે, આરામ કરવા આવી હોય ને વળી. હાચી વાત છે. એટલે એટલે આરામ જ છે હવે ને, અમારા ઘરે કાંઈ કામ હોય નહીં, જો ને કામ વાળું કામ કરી જાય. તો એ તે આપણને એમ થાય કે દીકરી 2 દી હવાણ કરવા આવી હોય તો શાંતિથી રે. હાચી વાત છે. હારે એમાં ગયા પછી દીકરીને ને માને એટલી હવાણું ભેગી થાય ને કે રાત દી ટૂંકા પડે. હા, હા એ તો તમારી દીકરી છે ને વેવાણ, તે હારે વળાવશો ને એટલે તમને પછી ખબર પડશે એ વાતની તો, કે દીકરી હારે જાય ને પછી માની દશા શું હોય છે. હાચી વાત છે. એની વેદના તો એક માં સમજી શકે. સારું, ત્યારે હવે તમે જલ્દી હેતલને તૈયાર કરીને વળાવવાની તૈયારી કરો, મારે મોડું થાય છે. હા. હા ને? સારું, તો હું
હેઠે ઊભી છું, તમે જલ્દી ઉતાવળ રાખજો. હા હા હાલો. સીતા. સીતારામ. છે ને તો ઠીક, પણ છે તો હારો આમ તો સમોસો 1.5 તોલાનો તો હશે. સાડું આપ્યો હોત તો છે ને. લે બેટા જો. હા ચેન હજી તમને પતલો લાગે છે? હા તો પતલો જ છે ને. કેવો સ્વાર્થ છે નહીં મમ્મી તમારો? કેમ? હા તમે જે કરો છો ને આ ખોટી માંગણી છે. કેમ ખોટી માંગણી? અરે બેટા, આ તો આપણા છે ને વડવાઓના રીત રિવાજો છે, એ પ્રમાણે આપણે બધું કરવું પડે, લેવું પડે અને દેવું પડે. આપણે કાંઈ ઓછું દીધું છે? વેલામાં પેરામણી કેટલી કરી? આ તો કાંઈ નથી એની મોર. તો એક વાત કહો ને મને, હા તમારા ગળામાં ચાંદીનો ચેન કેમ છે? હા તમે પણ પેરામણીમાં હાણામાં કંઈક તો લાવ્યા હશો ને? અંકિતા, હા તું મને સવાલ કરસ? તને શરમ નથી આવતી? હા આ તો તમારા ગળામાં જોયું ને એટલે તમને કીધું. હા તો હોય તો કઈ દેખાવ ન કરવાનો હોય, એ તો બધું હાંસીને રાખવાનું હોય. કાલ સવારે તમારે જ કામ આવશે. હું એમ જ કહું છું, હોય ને એનો દેખાવ ના કરવાનો હોય. હા તમે ભાભીને શું કહેતા હતા? હા સમાજના લોકો તું પેરામણી નહીં લાવે, સોનું નહીં લાવે તો આ સમાજના લોકો શું કહેશે? તો આપણે દેખાવ કરવાનો હોય. અને તમે જે રીતે ડિમાન્ડ અને તમે જે રીતે માંગણી કરો છો ને એ જ તદ્દન ખોટી છે. હા તમને ખબર જ છે ને કે ભાભીના ઘરની પરિસ્થિતિ કેટલી નબળી છે, તો આટલી મોટી મોટી માંગણીઓ કરવાની શું જરૂર હતી? તો રીત રિવાજ પ્રમાણે બધું લેવું પડે બેટા. તને ન ખબર પડે? હજી તું નાની છું. અમે નાના છીએ ને તો હમણાં એટલી તો ભાન પડે જ છે, પણ તમે મોટા છો ને તો તમને એટલી સમજ શક્તિ નથી કે તમે આ માંગણીઓ ખોટી કરો છો. કહેવા શું માંગે? ચોખ્ખા શબ્દમાં બોલને. આ છે ને ગોળ ગોળ વાત ન ફેરાય, બરાબર છે? હા મને એવું લાગે છે કે તું બહુ સમજણી થઈ ગઈ છે. મોટી થઈ ગઈ છું અને કાલે તો તમે મને સાસરે વળાવવાની વાત કરતા હતા. હા તો વળાવી જ પડે ને. લે હા તો આ તને સાસરે વળાવશું તો અમારે તને કેટલું દેવું પડશે ખબર છે ને તને? સાચી વાત છે. જે રીતે ભાભીના ઘરની પરિસ્થિતિ નબળી છે એમ તમે મોટી માંગણી કરી, એવી રીતે આપણા ઘરની જે પરિસ્થિતિ છે એના કરતાં મારા સાસરિયાવાળા વધારે માંગણી કરી શકે છે. એટલે એમ કે જેમ તમે સોનાનો ચેન માંગ્યો ભાભી પાસે, એમ મારા સાસરિયાવાળા એક મોટો બંગલો પણ માંગી શકે. હા, એમ કોઈ બંગલો ન માંગે. આપણે કઈ બંગલા નથી માંગ્યા, બરાબર છે? એ તો જેની પરિસ્થિતિ એવી હતી એના કરતાં તો વધારે જ માંગ્યું છે. જેવું આપણે અત્યારે કરીએ ને એવું જ ભરવું પડે, અને આ જન્મમાં જ ભરવું પડે છે. એટલું યાદ રાખજો મમ્મી. જો બેટા, આપણી ફર હશે ને એટલું અમે તને દેશું. હા તો આ વસ્તુ તમે કેમ નથી સમજતા કે ભાભીના પિયરની ફર હોય એટલું એ લોકો આપી શકે? હા એના ઘરની પરિસ્થિતિ જે છે એના કરતાં તો તમે વધારે જ માંગણી કરી છે ને, ઓછી તો નથી જ કરી. એની શું બંગલો આપવાની કેપેસિટી છે? અરે એ લોકો ટકનું લાવે છે અને ટકનું ખાય છે. આ ચાંદીનો ચેન પણ નથી આપી શકે એમ, અને તમે આટલો જાડો સોનાનો ચેન માંગ્યો. અને બીજી વાત, એક વાતની તમને ખબર ના હોય ને તો કહી દઉં. કઈ વાત? મને ને ભાઈને તો આંખ ખુલ્લેલી જ હતી કે આવી રીતે ખોટા સોનાની માંગણી ના કરાય. અને તમને ખબર નહોતી ને, હા ભાઈ પાસે અને મારી પાસે જે બચત કરેલા પૈસા હતા ને, હા ચેન એનો જ છે. શું? આવી રીતે જોવાની જરૂર નથી મમ્મી. અમારાથી જે થતું હતું ને એટલું અમે કર્યું છે. હા તો એટલું હવે સમજી જાઓ કે તમે ખોટી માંગણી કરો છો અને ખોટા ભાભીને હેરાન કરો છો. કાલે સવારે હું સાસરે જઈશ ને મને આવી રીતે હેરાન કરશો તો તમે શું કરશો? હા તમે તો અત્યારે સોનાનો ચેન આપી શકો એટલી કેપેસિટી છે. કાલ સવારે એ 15 તોલાનો અને 20 તોલાનો હાર માંગશે તો શું તમે મને આપી શકશો પેરામણીમાં? બોલો ને. એક 4 વ્હીલ ગાડી માંગશે, આપી શકશો? એક મોટો બંગલો માંગશે, આપી શકશો? નહીં ને. હા તમારા રીતિ રિવાજો જે છે ને એને સમય જતાં ભૂલવા પડે. ગરીબ ઘરની દીકરી લાવો છો ને તો એને દીકરીની જેમ રાખો, વહુની જેમ નહીં. કોઈ પણ દીકરી પરણીને સાસરે આવે ને ત્યારે વહુ બનીને નહીં, દીકરી બનીને જ આવે છે. હા વાત હવે તમે સમજો ને તો વધારે સારું છે. શું છે મમ્મી? આ બધાને અહીંયા બેસાડી શું કામ રાખ્યા છે? કહેશો તમે? મારે કામ છે ને એટલે મેં બધાને બેસાડ્યા છે.
અને તાર સાસુને ફોન કર્યો છે આવતા દિવસે. સાસુમાને ફોન કર્યો પણ શું કામ? આ કાંઈક નવી ડિમાન્ડ હોય ને ભાઈ, એટલે નહીં જો મમ્મી 100 વાતની એક વાત છે, હું તમને જેને પહેલેથી જ ચેતવી દઉં છું. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આવો બેસો. બેસો. કેમ છે તમારી તબિયત? મારે સારું છે એકદમ, પણ તમે કેમ મને ઓચિંતા બોલાવી ફોન કરીને? શું કામ હોય? એનું એ જ કામ હશે કે તમે આ જે કે પણ વસ્તુઓ આપી છે ને હલકી આપી છે, અથવા તો હજી પણ કંઈક મમ્મીની ઈચ્છા બાકી રહેતી હશે એ મંગાવવાનું હશે. ના ના, મને ખબર છે. હા, મમ્મીને છે ને આ તમે જે ચેન આપ્યો ને એ પતલો પડ્યો છે. ના ના, તમે બંને ભાઈ બહેન શાંતિ રાખો. પહેલાં એ શું કહેવા માંગે છે એમની વાત તો સાંભળો. મમ્મી જુઓ, મારા બાથી જેટલું બનતું હતું ને એટલું એમણે આપ્યું. હવે વધારે તો મારા બા નહીં આપી શકે. એનાથી વધારે આપ્યું છે. હા, કઈ ઓછું નથી. હા, તમારા ઘરમાં ફર નથી, છતાંય તમે લોકોએ તમારી હેસિયત પ્રમાણે ઘણા બધા દાગીના કરાવી આપ્યા છે. હા મમ્મી, તમને ખબર છે કે મારા બા નથી આપી શકે એમ. અમારી પરિસ્થિતિ તમને ખબર છે. છતાંય તમે શું કરવાને આવી નવી માંગણીઓ કરો છો? આ પેલું તમારું ઘર છે ને, હે વેચી નાખજો. હવે કંઈક નવી ડિમાન્ડ હોય ને તો. એવું ના બોલ અંકિતા. તમે બંને ભાઈ બહેન બોલ બોલ કરશો તો તારી મમ્મીને કંઈ વાત કરવી હોય તો એ કેવી રીતે વાત કરી અરે શકશે? પણ આંટી, અમને ખબર જ હોય કે મારા મમ્મીને શું વાત કરવાની હોય. આટલા વર્ષો એની સાથે કાઢ્યા, હવે અમને ના ખબર હોય નહીં મમ્મી? અને આમ પણ મેં તો છે ને બેન નિર્ણય લઈ જ લીધો છે. શું? આજે જો મમ્મી કંઈ પણ ડિમાન્ડ કરશે ને, એટલે મમ્મીની ડિમાન્ડ પૂરી થાય કે ના થાય, પણ હું આ ઘરમાં રહેવા નથી માંગતો. હા બસ આ ઘર છોડીને જતો રહીશ અહીંયાથી. બસ, તારી વાત એકદમ સાચી છે. ભાભીને લઈને બીજે રહેવા જતો છે. બસ હવે તમે બંને ભાઈ બહેન શાંતિ રાખો. હર્ષાબેન, તમારે શું કહેવું છે બોલો? વેવાણ, હા, મારા સંતાનોએ મને એવી દુવિધામાં નાખી છે અને મને એવી રીતના સમજે છે જાણે આ ઘરમાં હું એની દુશ્મન હોઉં. વેવાણ, તમે જ કહેજો. હા, હું માનું છું કે મારાથી કંઈક નાની અમથી ભૂલ થઈ છે. ખાસ તો એક પહેલી વાત એ કે મારે તમારી પાસે એટલી મોટી માંગણી ન કરવી જોઈએ. અમારી ભૂલ છે. મેં તમને સમજ્યા નહીં. તમારી દીકરીને પણ વહુ ગણી. મારે ને આવી રીતે ન બોલાય ને, આવા મેણા ન મરાય. કાલ સવારે મારી દીકરી પણ સાસરે જશે. અમે પક્ષવાળા આવી માંગણીઓ કરશે તો હું ક્યાંથી લાવીશ અને શું કરીશ? હવે તો પહેલા વિચાર કરી શકતા હતા ને મમ્મી. હા દેવાંગ, હા મારી આંખ અત્યારે ખોલી. હા, ને મારી આંખ તારી બેન અંકિતાએ ખોલીશ. અને હું પણ દિલથી માફી માંગુ છું વેવાણ કે હું તમને સમજી ન શકી અને તમને જેવા તેવા વેણ બોલી. મારે આવું ન બોલાય. ગમે એમ તોય તમારી દીકરી મારી દીકરી એ દીકરી છે. નો મતલબ એવો થોડો છે કે મારા ઘરની વહુ બનીને આવે તો મારે વહુ જ બનાવીને રખાય. વેવાણ, તમે માફી ના માંગશો. અમે તમે કંઈ જ ખોટું નથી કર્યું. તમારા જે જૂના રીતિ રિવાજ છે ને એને તમે વળગી રહ્યા અને તમે છોકરાઓની વાતને ના સમજ્યા. એમાં શું થઈ ગયું? પણ અમુક સમયે આ રીતિ રિવાજોને પણ ભૂલવા પડે. હા વેવાણ, અત્યારે કળિયુગ છે. તારી મને વાત ખબર છે કે કોઈ કોઈના ઘરમાં દીકરી દેવાય તૈયાર નથી. આવી રીતે હેરાન થાય ને ત્યારે પછતાવો થાય. ઘણા લોકો માથા પછાડીને મરી જાય ને તોય ના મળે, અને ઘણાને તો વગર માગ્યા ન્યાલ કરી દે. જેને આવી રીતે વગર માગ્યા ન્યાલ કર્યું હોય ને ભગવાને, એની જ કદર નથી થતી. સાચી વાત છે વેવાણ. મને માફ કરજો અને આ દાગીનો તમે પાછો લઈ જાઓ. જે પૈસા તમે બહારથી લીધા છે ને એને આપી દેજો. લ્યો વેવાણ, ના વેવાણ, લઈ લ્યો તમે. આ વીરપસલી દેવા. નિમિત્તે આપ્યું છે એ રાખો તમે અત્યારે. હવે બીજી વાર અમે નહીં લઈએ કશું જ. બસ આ અત્યારે આપ્યું છે, મારાથી પાછું ના લઈ જવાય દીકરીના ઘરેથી. હા, જો હેતલને જોતો હોય તો ભલે, બાકી મારા તરફથી તો આ વસ્તુ મને ન ગમે. પણ એ અમે તમને ભાભીએ છે ને મને આપી દીધું છે. હું કરિયાવરમાં લઈ જઈશ. અંકિતા, આ વસ્તુ તારે ન લેવાય, તારી ભાભીની છે, બરાબર? ભલે ને પહેરે અંકિતાબેન, એમાં શું થઈ ગયું? નહીં બેટા. મારી બધી વસ્તુ એમની જ છે ને. હા, ન પર તારો હક છે. હું તો એવું કહું છું કે આ ન પર તારો પણ હક નથી, કારણ કે તારા મમ્મીએ આ માથે રૂપિયા કરીને લીધો છે, એટલે એમને પાછો આપી દે જેથી રૂપિયા ભરપાઈ થઈ જાય. દેવાંગ, મમ્મીને આમાં કશું બોલી શકાય એવું નથી. આખરે ખર્ચો તો કરાવી જ નાખ્યો છે. અને આમ પણ મમ્મી તમને ભૂલ તો સમજાણી છે, પણ બહુ મોડી.
અને એકવાર દીકરીને એના મા બાપ કંઈ આપે ને તો પછી એ પાછું નથી લઈ શકતા. જુઓ, હું તો એટલું જ કહીશ કે તમારી જેમ બધી સાસુઓએ પહેલાં જ સમજણ શક્તિ દાખવવાની જરૂર છે. હા, મસ્ત મોટા દેખાડા કરીને વહુઓને ઘરમાં તો લઈ આપે છે, પણ વહુઓને ઘરમાં હેમાન અને સન્માન ક્યારેય નથી આપી શકતા. અને ફરી પાછી આ જુદી જુદી ડિમાન્ડો. મમ્મી, આ બધી વસ્તુમાં પીસાય છે કોણ ખબર છે? છેવટે મા બાપ અથવા તો એક ભાઈ. કારણ કે જેની પાસે કોઈ સગવડ નથી હોતી ને, એ ભાઈ કે બાપે ગમે ત્યાંથી ઓછીનું પાછીનું કરીને પણ આ જે સમાજનો દેખાડો છે, આ જે મોભો જાળવવાની વાત છે ને, એ બધા જ રીત રિવાજો અને રસમો નિભાવવી પડે છે. એ ક્યારેય પાછી પાની નથી કરતા. બસ એક માત્ર થોડાક અમથા દેખાડા માટે થઈને એક બાપ કે એક ભાઈ પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે. અને મેં પણ વિચાર કર્યો હતો કે જો હવે મમ્મી ન માને ને તો હું સુસાઈડ કરી લઈશ, કારણ કે આના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો હતો જ નહીં. વળી મોટી વાત. બેટા, જે થયું બધું ભૂલી જા. મારી ભૂલ થઈ ગઈ છે. ના ના મમ્મી, વેવાણ મને માફ કરી દેજો. અરે હું તમને ને તમારી દીકરીને અને મારા પોતાના દીકરાને પણ ન સમજી શકી. ચલો, હવે માફ કરવાનું અને માફી આપવાનું આ બધો સમય પૂરો. હવે મારા સાસુમાં ઘણા સમય પછી આવ્યા છે, તો જમવાની વ્યવસ્થા અહીંયા કરવાની છે કે બહાર જવાનું છે? હા બેટા, એને જમ્યા વગર અહીંયાથી મોકલવાના જ નથી. ના હો, હું જમીશે નહીં અને દીકરીના ઘરનું પાણી એ નહીં પીવું. હોતું હશે. દેવાંગ કુમાર. પાણી નહીં, પાણીપુરી ખાઈશું આપણે. હમણાં જ બોલાવી લઉં છું શાળા સાહેબને. ચિંતા ના હમણાં કરો. તો કીધું તમે. હા, પહેલાના જમાનાના રીતિ રિવાજો ભૂલી જવાના. પણ તોય ખવાય તો નહીં જ દીકરીના ઘરનું, લેવડ દેવડમાં ફોન ભૂલવું કરી લઉં પડે. છું, શાળાને ફોન પાણી કરી નહીં લઉં. પીવે, પાણીપુરી ખાશે. પાણીપુરી ખાશે. નહીં માને આ બે.